નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। મંચસ્થ સ્થાને તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, તાલુકા મામલતદાર દલપતભાઈ, પુરવઠા અધિકારી હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ, શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલા, એપીએમસી પ્રમુખ હર્ષદભાઈ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ, ધોડીપાડા સરપંચ મીનાબેન, દહાડ સરપંચ નરેન્દ્રભાઈ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી। મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌનું સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલે સ્વાગત કર્યું હતું। દર વર્ષે 1 જાન્યુઆરીએ એફપીએસ એસોસિએશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે। સરકાર ચિંતામાં છે બાબત, તો ત્યારે મેં કહ્યું કે ભાઈ તમને વૈદિક સહાય યોજના, માન્ય મુખ્યમંત્રી વૈદિક સહાય યોજના અંદર જે પૈસા મળે છે એમાં તમે કોઈ પણ જાણકારી ન હોય તો એ લાભ નહીં લઈ શકે બિચારા, તો મળી જ જાય ને પછી મરવા છે બીજું કોઈ આર જ નથી, કારણ કે ખચાળ વસ્તુ છે। તો તેવા સંજોગે આ મામલતદારશ્રીએ જે કહ્યું તે ભરતભાઈએ કહ્યું એમાં તમે જરા અમારે અનાજ લેવા માટે આવે ત્યારે કહેજો, અને એવા માણસો હોય તો ન કરજો, કારણ કે મારા તો ધારાસભ્ય તરીકે 33 વર્ષ થયા, એટલે ભૂતકાળની અંદર સસ્તાના દુકાન સામે લડતો પણ આવેલો છું, અને સાચી વાત કે આમાં મને જરા પણ કોઈ ખોટું લાગતું નથી। બધા જ ચોર છે કહેવાની જરૂર નથી, પણ કોઈ એક માણસ આપવાને ડટ્ટો લગાવી દે છે। ગઈકાલે જ એક ગામમાં ગયેલો, અંદરના ગામની અંદર, તો જાહેરની અંદર મારી સાથે પ્રભુભાઈ પણ હતા, મંડાના સરપંચ પણ હતા, આગેવાનો હતા। મેં જાહેરમાં પૂછ્યું, 100 બહેનો બે ભેગી હતી કે ભાઈ તમને સાચી હકીકત જાણવા માટે, તેમને કશું ખબર જ નહીં મળી, અનાજ કેટલું આપે છે કંઈ ખબર જ નથી। મેં પછી એમને પૂછ્યું ભાઈ તમને કંઈ રસીદ આપે કે નહીં, તો રસીદ નહીં આપે કે પોતાની ખિસ્સામાં રાખી દીધી। હવે આ ગંભીર બાબત છે, લોકશાહીની અંદર, આપણા બંધારણની અંદર અને નાગરિક પુરવઠા વિભાગે નક્કી કરેલું છે કે એક રસીદ ગ્રાહકને પ્રત્યક્ષ મળવું જોઈએ, અને મળવું જોઈએ એટલું જ નહીં પણ એનો વજન કાંટો પણ છે એ ગ્રાહક જોઈ શકે એ રીતે ઇલેક્ટ્રોનિક બધાને તમને આપેલા છે, તો એ પણ ચોખ્ખા હોવા જોઈએ। કારણ કે અમારો તો સ્વભાવ છે, લોકોનો પ્રશ્ન આવ્યો એટલે એ પ્રશ્ન રજૂ કરવું, કયા ફ્લોરમાં તમે રજૂ કરવું એ અલગ વસ્તુ છે, રજૂ તો કરવા જ પડે। તો જ તે બંધારણની અંદર પણ લખ્યું છે કે પદાધિકારી તરીકે ચૂંટાયા પછી કોઈ પણ બાબત છુપાવી રાખવી નહીં। અમે કોઈ પણ સત્તાની દુકાનની અંદર પ્રશ્ન આવ્યો તો સામે બોલાવીશું, પહેલાં એને સમજાવીશું, અને ન સમજે તો પછી કાયદાનો ઉપયોગ કરી અને અમે એના પાટા પર ચડાવીશું। સાથે સાથે તમારા સ્ટોક રજિસ્ટર પર પણ બહાર બોર્ડ મૂકવાનો હોય કે ભાઈ તમારી પાસે આજે અનાજ આવ્યું તો કેટલું આવ્યું, ગઈકાલે વિતરણ થયું કેટલું બચત થયું, એ સ્ટોક રજિસ્ટર પણ તમારે બહાર મૂકવાનો હોય છે। પણ તેમ છતાં ઘણી જગ્યાએ ફક્ત હું 6,500 માણસોને અનાજ આપું છું, એનું મુખ્ય કારણ કે સરકારનો પહેલાં પરિપત્ર હતો કે 10,000 કરતાં વધારે ઇન્કમ મહિનાની હોય તો એમને અનાજ નથી આપવાનું। અત્યારે હવે આપણે 15,000 કર્યા, 15,000 કરતાં જ મહિનાની વર્ષની વધારે ઇન્કમ હોય મહિનાની તો એને પણ નથી આપવાનું। મારે ત્યાં સુરતમાં મુજબ બધા ફ્લેટમાં રહેવાવાળા એટલે મોટાભાગના એવા છે, એટલે તમને કહું ને કે જ્યારે 42,000માંથી જ્યારે હું 7,000 માણસો ફક્ત અનાજ આપતો હોય તો ત્યાં નવી દુકાન માટે જો તમે ફાળવો તમને આજે ચાલતી દુકાન છે એ પણ નહીં થાય। ઉમરગામ તાલુકાના સોળસુબા પ્લાટ ફળિયા અંબાજી મંદિર ખાતે રામ મંદિરના પાટોત્સવ પ્રસંગે હવન તથા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે પૂજા અને ત્યારબાદ હવન કરવામાં આવ્યો હતો। પ્રભુ શ્રીરામના મંદિરે ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉમરગામ તથા આસપાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। વાપીમાં નવા બની રહેલા રેલવે ઓવરબ્રિજના અધૂરા કામને લઈ આજે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।
વાપીના ઝંડા ચોક વિસ્તારમાં પુલના અધૂરા પિલરોને લીંબુ મરચા બાંધી અને પૂજા કરી તેની નજર ઉતારવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે વાપી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે. અગાઉનો રેલવે ઓવરબ્રિજ જૂનો થઈ જતા તેને તોડી અને નવા રેલવેનું કામ ચાલી રહ્યું છે. 1.5 વર્ષમાં આ કામ પૂરું કરવાની મુદત આપવામાં આવી હતી. જો કે 4 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પુલનું કામ અધૂરું હોવાથી શહેરના લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. પુલની જગ્યાએ રેલવે ફાટક ક્રોસ કરવા લોકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ કલાકો સુધી અટવાય છે. આમ શહેરની મધ્યમાં ચાલી રહેલા અધૂરા કામને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અગાઉ અનેક વખત લોકોએ વહેલી તકે પુલનું કામ પૂરું કરવાની માંગ કરી હતી. જો કે 4 વર્ષ વીત્યા છતાં પણ કામ અધૂરું રહ્યું હોવાથી લોકોમાં રોષ છે. આજે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વાપીના ઝંડા ચોક પર બ્રિજના અધૂરા પિલરની પૂજા કરી તેની લીંબુ મરચા બાંધી અને તેમની નજર ઉતારી હતી અને વહેલી તકે પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજે જે વાપીનો ઓવરબ્રિજ છે જે 1 જાન્યુઆરી 2023ના રોજ તોડવામાં આવ્યું હતું અને 1.5 થી 2 વર્ષના અંદર કામગીરી પૂર્ણ કરીને પાછું ચાલુ જનતાના સમક્ષ મૂકવાના હતા, પરંતુ આજે 3 વર્ષ પૂર્ણ થઈને 4થું વર્ષ બેસતું થયું છે પણ હજુ સુધી કામ જે કાચબાની ગતિએ ચાલતું છે. જો વાપીની જનતાનું આ દ્રશ્ય થાય ને બ્રિજનું જો કામ પૂર્ણ થતું ના હોય તો અમને એવું લાગ્યું કે આ બ્રિજને નજર લાગી ગઈ છે. તો એના માટે અમે આજે પ્રાર્થના કરીને નજર ઉતારવાનું અને પનોતી ભગાવવાનું પ્રાર્થના કરવામાં આવી. તેથી હવે આવનારા દિવસોમાં જે કાચબાની ગતિમાં કામ ચાલતું હતું એ ઝડપથી ચાલે અને જે સમસ્યા લોકોના વચ્ચે છે એ પૂર્ણ થાય.